એક સમયની આ વાત છે કે એક નાના ગામમાં એક યુવાન માણસ હતો જે શાંતિપૂર્ણ જીવન જીવતો હતો. તેની પાસે જે કંઈ હતું તેનાથી સંતુષ્ટ હતો અને જીવન પ્રત્યે આશાવાદી દ્રષ્ટિકોણ ધરાવતો હતો. એક દિવસે તેણે મોટા શહેર વિશે સાંભળ્યું અને વધુ સુખની શોધમાં અને ત્યાં તેને વધુ પૈસા અને આનંદ મળશે એવું વિચારીને ત્યાં ગયો. ત્યાં વધુ પૈસા કમાયો, પાર્ટીઓની મજા માણી. હવે તેને લાગ્યું કે આનાથી મોટા શહેરમાં તો વધારે પૈસા અને મોજ મસ્તી મળશે. તેથી ત્યાં ગયો અને વધુ પૈસા કમાવા અને વધુ મોજ મસ્તીના રસ્તાઓ શોધી કાઢ્યા. હવે તો તેને આનાથી પણ અસંતોષ ઊભો થયો અને વિદેશમાં જવું જોઈએ તેવું વિચારીને તૈયારી કરવા લાગ્યો. અચાનક તેને વતનની અને જૂના મિત્રોની યાદ આવી. તેથી તેમની મુલાકાત કરીને પછી વિદેશ જઈશ એવું વિચારીને વતનની મુલાકાતે ગયો. પાછા ફરતી વખતે આ યુવક ઘાસના મેદાનમાં આરામ કરવા રોકાયો. તેની નજર જમીનની તિરાડમાંથી ઉગી નીકળતા એક નાના ફૂલ પર પડી. તે ફૂલની સુંદરતા અને જમીનને ચીરીને તેમાંથી બહાર નીકળવાનો તેનો પ્રયત્ન તેનાથી તે આશ્ચર્યચકિત થઈ ગયો. યુવાનને અચાનક સમજાયું કે ખુશી એ કોઈ વસ્તુ નથી જે કોઈ મોટા શહેર કે અન્ય કોઈ જગ્યાએથી મળી શકે. સુખ એ એવી વસ્તુ છે જે પોતાની અંદરથી મળી રહે છે. પછી ભલે ને આપણે ગમે ત્યાં રહેતા હોઈએ. હા મિત્રો, આપણી પાસે જે છે તેનાથી સંતુષ્ટ રહીશું તો ચોક્કસ સાચી ખુશી પ્રાપ્ત કરી શકીશું. બાઇબલ આપણને ગીતશાસ્ત્ર 37:3 અને 4 જણાવે છે કે યહોવા પર ભરોસો રાખ અને ભલું કર, દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ, જેથી તું યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે.